જો આ મારા જ પહેરવાનું છે. આઈ એમ રેડી. હાય. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો તમે બધા? આજે તો અમારો બહુ લેટ બ્લોગ ચાલુ કર્યો ને, લેટ ના આવી છું હું. જો માથું અત્યારે ધોયું મેં અને કેટલા 1:30 વાગી ગયો છે. આજે અમારે જવાનું છે શ્રીમતમાં. મારા મમ્મી કાકાના છોકરાનું શ્રીમત છે, એટલે મારા મામાનું શ્રીમત છે, એટલે ત્યાં જવાનું છે અમારે. એટલે એ બધી તૈયારી કરીએ છીએ. અને આ ધોવાલા કપડાં ઇસ્ત્રી કરવા આપ્યા હતા. મારી સાડી એમને મારી સાડી કરી દીધી. હવે એમનું કંઈક કરે છે ઇસ્ત્રી, અને અહીંયા શું કરવાનું બાકી એમને સરસ ઇસ્ત્રી કરીએ. તમારે લોકોને કરવી હોય તો કહેજો. બાકી ઇસ્ત્રી દુકાન ખોલવાની મારે બધા કામ કરી નાખ્યા આપણે. ઇસ્ત્રી દુકાન બાકી ખાલી કરવાની એ કરી નાખીએ. જો ના કેટલા રૂપિયા આપા ઇસ્ત્રી સાડી ઇસ્ત્રી? એ તો હું પેલા મારા ફ્રેન્ડને પૂછી લઉં કે કેટલા ચાલે. એનથી વધારે રાખીશું એટલે આપણા જોડે આવશે બધા. જો આ મારા જ પહેરવાનું છે એટલે ઇસ્ત્રી કરી દીધી. આ મમ્મી લાવ્યા હતા કન્યાકુમારી કેરેલાથી ક્યાંક લાવ્યા હતા. આનો બ્લાઉઝ મેં અલગ સીવડાવ્યો છે. ત્યાં રખિયાલ બાજુ એક માર્કેટ છે, ત્યાંથી કાપડ બજારમાંથી કપડું લાવી હતી હું. આ ધવલ તો આ પહેરવાના ને ધવલ? અમાર તો એના જ કપડા આવે દર વખતે. અમને બધું નવું બ્લાઉઝ સીવડાવવાનો અલગ કપડું લેવા જવાનું, પહેલો બ્લાઉઝ સીવડાવવાનો, સાડી નવી. અમાર તો એ જો આ શર્ટ તમે જોયો હશે 3-4 વખત પહેલા કે મેં ગરીબ માણસ અમે તો. એ કહેતા એન્ટ્રી કરવાનું છે, ચાંદલા બધા પછી એન્ટ્રી કરશે. જો ભાઈ આ વાળ સીધા કરવા માંડી છે. મંડી છે એટલે હે મંડી છે એટલે થોડી જીભ સીધી થાય એવું કાંઈ નહીં આવતું. તું જો ને યાર, સર્ચ કરને કાંઈક ઓનલાઈન મીશો ઉપર કે ફ્લિપકાર્ટ ઉપર, તો થોડી જીભ સીધી થઈ જાય. મીશોનું પેલું કેન્સલ કરાવવાનું. જો આ પાવર સ્ટ્રીપ લગાવી હતી, તમે વિડીયો કદાચ જોયો હોય કે ના જોયો હોય, આ કામમાં આવે. જો આ એક આ લગાવ્યું છે મશીન, સ્પેશિયલ આના માટે જ લીધું. જો આ મશીન લગાવીને આમને ચાર્જિંગ કરવાનું હોય ને, જો એક ફોન ચાર્જિંગ ચાલે છે અને આમને ચાર્જિંગ કાઢીને પછી મોટા મશીન લગાવી દે, પછી ચાર્જિંગ લગાવવાનું ભૂલી જાય પાછું. પછી એટલે લગાવ્યું મેં. મારા માટે તમે બહુ સારું કરો નહીં? જો મેં બંડી પહેરી હતી. એ મેં છોકરી હમણાં શું કહે? તો ફ્રેન્ડ્સ, આપણે બધા જેની રાહ જોઈ રહ્યા હતા એ થઈ ગયું છે. મમતા તૈયાર થઈ ગઈ છે. હાય ફ્રેન્ડ્સ, આઈ એમ રેડી. ગોળી આ ભાઈને કે જે આમ જો આ લાલ શર્ટ વાળા ચાલના કરશે ને. હાય બોલો. હાય. અલે દામીનો મેચિંગ થઈ ગયો. હાય બોલો, હાય બોલો. જાય ને પણ સ્વેટર પહેરવા માટે ઘરે આયા તો ઘરનો નજીક હતું એટલે કશું લઈ ગયા નતા અમે એટલે આવી ગયા. જો આ તો પહેરતો આયાસ કપડા બદલી નાખ્યા. આયાસ ને ભાઈ પહેલે ફટાફટ ચાલતો જલ્દી. બા જવાનું મસ તે રાજો માસી ની માસી ગયા જવાનું. બા જવાનું બાલ. દાવી માસીએ મંગાવ્યો રૂમાલ નેટ મૂકવા માટે. એ બોલી ગઈ આ રૂમાલ. એ દામીએ મંગાવ્યો ભાઈ રૂમાલ રેટ મૂકવા માટે.
લાઈટ થોડી પડે આખા બહુ ભૂખ લાગી પણ કેટલી પૂરી છે એટલે ખબર પડે કેટલું ખાય છે કેટલી પૂરી છે ઢોકળા આટલા બધા ચાલ ગો ચાલ અલે બાબા ને બાય કે દે બાય
जीता